ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો આજે સવારમાંથી બ્લોગ કેમ ચાલુ કર્યો છે કેમ કે તમને વરસાદનું મોસમ બતાવો છે। તો અમે આવ્યા હતા અહીંયા ભેંસ પીવડાવવા માટે। તો હવે ફાઇનલી બનાસકાંઠામાં વરસાદ આવી ગયો છે, તો તમે જોઈ શકો છો। અને આજે પણ લાગે છે કે વરસાદ આવશે એવું વાતાવરણ જુઓ તમે, કેવું થઈ ગયું છે મસ્ત મજાનું। મગફળી કેટલી મસ્ત દેખાય છે જો, અને એકદમ લીલુંછમ દેખાવા માંડી હોય ને। તો અમે આજે વિડીયો થોડો વહેલો સ્ટાર્ટ કર્યો છે, તો બ્લોગમાં બન્યા રહેજો। અમે આવ્યા હતા ભેંસ પીવડાવવા માટે। હટ હા હા। તો આજે વરસાદનો મોસમ છે, તો તમને અવારનવાર નવા વ્યૂ જોવા મળશે, કેમ કે આજે વરસાદનો મોસમ છે ભાઈ। એકદમ મસ્ત, એમ જોવાનું મન થાય ને તમને કે જોયા જ રાખવું એવું થાય છે। તો ગાઈસ, આજે તમે વિચારી રહ્યા હશો કે અમે બપોરથી બ્લોગ કેમ ચાલુ કર્યો, તો તમને કહી દઉં કે કાલે સાંજે 7 વાગે લાઇટ ગઈ છે, તો હમણાં બપોરે 2 વાગ્યા પછી લાઇટ આવી છે। તો 2 વાગ્યા પછી લાઇટ આવી એટલે આપણા મોબાઈલમાં કેટલું ચાર્જિંગ હશે? બહુ ઓછું ચાર્જિંગ હતું, 4% કે 5% જ હતું। એટલે આપણે બ્લોગ ચાલુ નહોતો કર્યો, કેમ કે બ્લોગ ચાલુ કરીએ તો અધૂરું મુકાઈ જાય તો કંઈ મજા આવે નહીં। તો આપણે આવ્યા હતા અહીંયા તો છાણ નાખવા માટે। તો ફ્રેન્ડનો કોલ આવી ગયો હતો, તો આપણે થોડી વાતો કરી લીધી। તો ચલો હવે વાતાવરણ જોઈ લો અને બ્લોગમાં બનાવી દેજો। અહીંયા જો મગફળી તો અમારી બહુ મસ્ત થઈ છે, અને વાવેતર કર્યા પછી વરસાદ પહેલો જ આવ્યો છે, એટલે જો અને લીંબુ જો કેટલા મસ્ત આવ્યા હે ને। તો બ્લોગમાં બનાવી દેજો, આપણે ઘણું ખરું કામ બાકી છે, તો ચલો કામ કરી લઈએ। તો ગાઈસ, આપણે સંધ્યાવાળી કાઢીએ, ઘરેમાં વાગી ગયા 8:30 થયા ને, તો ચલો અને કેટલી કાઢવાની બતાવું થોડી, કેટલી બધી સંધ્યાવાળી કાઢવાની। અમારા સાથે જબરજસ્તી ગઢાવડાવે હો, પાછું યાદ રાખજો। ચહેરા ક્यों છુપા रहे हो? मुंह दिखाओ, મોટું તારું બતાવ। વીણી જાઓ, કેમ કે લીંબોડીનો ભાવ બહુ વધારે એટલે। અને તમે લોકો જો આજુબાજુ લીમડો હોય ને તો વીણજો લીંબોડી, અને ના વેચાય ને તો કોન્ટેક્ટ કરજો, હું તમને નંબર આપું 9898 સેવ મમરા 94। તો જો ગાઈસ, અમે આટલી વીણી આજની લીંબોડી, તો કેટલા પૈસાની થઈ હશે કોમેન્ટ કરજો। તો ગાઈસ, લીંબોડી કેટલી વીણી એ ખબર હે? કેટલા રૂપિયાની વીણી કાકી? 50-60 કિલોની। 50-60 રૂપિયાની આજ વીણી, બોલો। ખાઈ 15 મિનિટનું, 20 મિનિટનું, મેં નહીં હો, આમાં કાકી। અને આ જો રેતીમ રમવામાંથી ઊંચો નહીં આવતો। તો ચલો હવે કંટાળી ગયા લીંબોડી વીણી, એટલે હવે બીજું કામ કરજો। તો લીંબોડી વીણવાની સ્પીડ દેખો, થોડા મશીન લગાવ્યું હે। તો ગાઈસ, ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો હોય, અને જો મોર બોલે છે અહીંયા, સંભળાય છે તમને? અને આ મોર જો દેખાય છે? તો ભાઈ, અમને કૃષ્ણ ભગવાનને મોર બહુ પસંદ હોય છે, અને કૃષ્ણ ભગવાનના શું કહેવાય, એમના માથા પર શું હોય? આ જ હોય ને, પીંછા। તો અમને તો રોજ જ જોવા મળે મોર। અને કૃષ્ણ ભગવાનને એ કોનું વાહન છે એ મોર? કાર્તિકેયનું હે ને? તો કાર્તિકેય ભગવાનનું વાહન છે, તો એ પણ અમને જોવા મળે છે। તો જુઓ આજનો નજારો, કેટલો સાંજનો 6 વાગ્યાનો નજારો, કેટલો મસ્ત છે જુઓ। તો ચલો હવે ગાય ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે દઈ દઈએ, બ્લોગમાં બને રહીજો। તો ગાઈસ, તમને મારે કંઈક બતાવું, આ ડબ્બી અમારા આમ તો બધા ડબ્બીમાં શું રાખે ખબર? ખોલીને બતાવું કે તમને લોકોને ખબર પડી ગઈ આ ડબ્બીમાં શું છે? વધારે પડતી તો પહેલાં કાજલ રાખતા હતા હે ને, હવે કાજલની સિસ્ટમ ગઈ, હવે રાખે, બતાવી તમને કેટલા વાગે પાવર આવ્યો છે? દેખો, હે શેકણી દેખાય? શેકણી તો હવે દાદીમાં જુઓ, અમારા દાદીમાં જુઓ, દાદીમાં વરસાદ આવશે કે નહીં આવે?
આવશે વરસાદ? વરસાદ આવશે તે. ક્યારે આવશે? હવે આજ ઘણું જોઈએ પણ આજ તો કોઈ લાખો નહીં. તો દાદીમાન વરસાદ જોઈએ. મેઘરાજાને કો આવે અમારા દાદીમાન વરસાદ જોઈએ. કાલ અમારે ચેલેન્જ લાગી હતી બોલો વરસાદની. મેં કીધું કે નહીં આવે, આ ઘરના બધા સદસ્ય કે આવશે, તો છેલ્લે ઘરના બધા સદસ્ય જીતી ગયા, હું હારી ગઈ બોલો. એટલે ઘણા બધા ભગવાનને પ્લે કરે તો આવે જ ને, આપણું ના ચાલે. તમારા દાદીમાન હું અહીંયા બેઠા જો, દાદી માં છે તમારા ઘરના મુખ્ય માણસ, સૌથી વડીલ. આવો સાથ ક્યાં જોવા મળે? મળે જોવા? ના મળે. તો સાંજના 6 વાગે આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, રાજભીર પીવડાવવાનું એટલા માટે. કૃષ્ણ કન્યા નખરા તો જુઓ, દૂધ પીવડાવવા માટે અમારે અહીંયા આવવું પડે. જો અહીંયા છે રસ્તામાં. તો ગાઈસ આપણે ચા દૂધ બનાવી દીધું અને રાજભીને અમે પીવડાવી દઈશું. તો બ્લોગમાં બનાવી દેજો. રાજો ચા દૂધ પી લો બેટા. તો ગુડ ઇવનિંગ ગાઈસ. ઘડિયાળમાં વાગી 6:30 અને અમે ગાય ભેંસોને ચારો નાખી દીધો જોઈ લો. તો એમ જોવા જઈએ ને તો 6:30 વાગે 7 વાગે ખાઈ લેવું સારું કહેવાય, પણ આટલું જલ્દી આપણે બને નહીં. 7 વાગે 8 વાગી જાય, ગામડામાં 8 તો વાગી જ જાય. તો ચલો હવે જોઈ લો, ગાય ભેંસોને તો મસ્ત મજાનો ચારો નાખી દીધો હોય, તો આ લોકો તો જમી લેશે ફટાફટ. તો ગાય ભેંસોને ચારો નાખી દીધો હોય મસ્ત મજાનો, તો જમી લેશે. અહીંયા ગાય માતા ઊભા છે અને આ જુઓ. તો ગાઈસ હવે આપણે પણ જમવાનું બનાવી દઈએ. ચલો. તો ગાઈસ આપણે મરચું પતી ગયું છે, તો આપણે મરચું પહેલાં ભરી દઈશું. તો આપણે મરચું ભરી દઈએ 3 ખાના, કેમ કે મરચું વધારે વપરાય. તો પાપડનું શાક બનાવવાનું આપણે. તમને ખબર પડી જ ગઈ હશે કે હું શેનું શાક બનાવું છું. તો ભાઈ પાપડનું શાક બનાવું છું અને પૂરી રેસીપી તમને પાપડના શાકની ખબર જ છે. તો આ ચટણી બની જશે ને એટલે એમાં પાણી એડ કરીને પછી પાપડ નાખી દેવાના. એટલે થોડી વાર પાણી ઉકળશે પછી પાપડ નાખવાના, પાપડ નાખીને ઢાંકી દેવાનું, પછી બની જશે શાક. તો આપણે ફાઇનલી શાક બની ગયું છે. તો જમવું હોય તો આવતા રહો.